પલકનો કરિયાવર આપ્યો, બોલો કેટલો બધો છે, ખાધે ખૂટશે નહીં. વાહ ભાઈ વાહ. ગાઈઝ, રસ્તામાં મને આપણી ગ્લાંજા જોવા મળી 14 અને આપણી ગ્લાંજા અહીંયા રહી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. કેમ છો બધા? મજા ને? આફ્ટર લોંગ ટાઈમ પછી આ વિડીયો ચાલુ થાય છે. બ્લોગ તો સાવ બંધ કરી દીધા છે અમે. વરસાદ ભાઈ જેવો ગોવામાં પડે ને એવો જ ગુજરાતમાં પડે છે અત્યારે. એ ખબર નથી પડતી, વરસાદ એટલો પડે તો એટલી ગરમી થાય. આજે કેટલા દિવસ પછી સૂર્ય ભગવાન જોવા મળ્યા. તો ચાલો ગાઈઝ, હું તમને પલકને મળાવું. પલક, પલક અહીંયા બી નથી. પલક ઓ કપડા સંકેલોના પડ્યા છો. હા પલક, રસોડામાં પલક નથી. પલક ક્યાં ગઈ છે? ઓહો, યાદ આવ્યું. ઓહો, પલક અહીંયા નથી. એમના મમ્મીના ઘરે છે. 3 દિવસથી એમના મમ્મીના ઘરે રોકાવા ગયા છે. 3 દિવસથી હું એકલો છું, મને થોડી ના ગમે એના વગર. એટલા માટે એને લેવા જવી પડશે. તો સૌથી પહેલા સવારમાં આપણું મોર્નિંગનું કામ છે કે એક મહાદેવનું અહીંયા મંદિર છે, સંતરેશ્વર મહાદેવ. તો ત્યાં આપણે પગે લાગવા જવાનું છે અને મહાદેવને દૂધ ચડાવવા જવાનું છે. અને પછી આપણે પલક કાકાને લેવા જવાના છે રાજકોટ. દિલથી એક વાત પૂછું તમને, અમારા બ્લોગ નથી આવતા તો તમને ગમે છે કે નથી ગમતું? કોમેન્ટમાં કહેજો. ડેલી બ્લોગ કરવા જોઈએ કે ના કરવા જોઈએ? આ છે ગાય માતાનું દૂધ. 250 ગ્રામ પલક ચડાવે ને 250 ગ્રામ હું ચડાવું, પણ આજે 2 હું ચડાવી આવું છું, એ પણ 500. જઈશું આપણે મહાદેવના મંદિરે ને તમને દર્શન કરાવો. ભાઈ, મહાદેવનું મંદિર એવું છે ને, આખું ચાંદીથી મટેલું છે. ત્યાં જાઓ ને દિલને સુકૂન મળે. હું તો અહીંયા 1.5 વર્ષથી ભાવનગરમાં રહીએ છીએ, પણ એ મંદિરે ગયા ને પછી ખબર પડી કે નહીં ભાઈ, શાંતિ તો અહીંયા જ છે. તો ચાલો તમને ત્યાં લઈ જાઓ. ગઈસ, પહોંચી ગયો મહાદેવના મંદિરે. ગાય માતાનું દૂધ ચડાવી દીધું મહાદેવને. દાદા સાથે બેઠો હતો, દાદા સાથે થોડુંક જ્ઞાન લેતો હતો. દાદા કઈ રીતના મહાદેવની પૂજા કરવી જોઈએ, ઘણું બધું થોડું શીખવાડ્યું કે આ રીતના પૂજા કરવી જોઈએ, આ રીતની જાળવણી રાખવી જોઈએ. અને આ છે નર્મદેશ્વર મહાદેવ. મેં શિવલિંગ જોઈ ને ત્યાં જ મને ખબર પડી. મેં તો આ શિવલિંગ છે ને દાદા નર્મદેશ્વર મહાદેવ છે. કે 100%ની વાત છે કે અમે નર્મદા નદીથી જ આ શિવલિંગ લાવ્યા છે. જે આપણા ઘરે જે શિવલિંગ છે ને એ સેમ શિવલિંગ અહીંયા છે. નાની અમથી શિવલિંગ છે ને સાવ મંદિરની બહાર છે. એક્ઝેક્ટ આ મંદિર અને એક અહીંયા. તમે અહીંયા પણ શાંતિથી પૂજા કરી શકો. નેચરલ વાતાવરણ. પિતૃને પાણી પાવું હોય તો અહીંયા વડલો પણ છે. મહાદેવના દર્શન કરી લીધા, બહુ સુકૂન મળ્યું. એક જીમનું ઓપનિંગ છે ને તો ત્યાં ઇન્વિટેશન છે, તો એક મોટું દેખાડી અને પછી આપણે રાજકોટ જવા નીકળી જઈએ. જીમે આટો મારી લીધો, કોંગ્રેચ્યુલેશન કહી દીધું. અને લાગે છે આજે ગુરુ પૂર્ણિમા છે, તો બધાને હેપી ગુરુ પૂર્ણિમા. ગુરુદેવને પગે લાગીએ દિલથી, અને તમારા ગુરુદેવને પણ હું પણ પગે લાગુ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને મજા જશે. તો ખાસ કરીને તમને ખબર હશે અમારું ટ્રાવેલિંગનું કામ વધારે હોય અને પાછું ગમે ને પાણી બદલે અને પ્લસ પાછા ગોવા હતા, ગોવાથી ગુજરાતમાં જઈ, ગુજરાતમાંથી ગોવા જઈ ફરતા રહીએ અને ઉપરથી તડકો એટલો પડતો હતો અને વરસાદ એટલો આવી ગયો ને ક્યારે વાતાવરણનું કાંઈ નક્કી જ નથી રહેતું. ગરમી જેટલી પડે છે. પછી મને છે સાહેબ પિમ્પલ બહુ થઈ ગયા, હદ બારા પિમ્પલ થઈ ગયા. પણ તમને એમ લાગશે અત્યારે તો પિમ્પલ છે નહીં. સાચે મારે અત્યારે પિમ્પલ નથી. અને મેં રિસર્ચ કર્યું કે મારે શું યુઝ કરવું છે. રિસર્ચ કર્યા પછી એક પ્રોડક્ટ મળી જેનું નામ છે હિમાલયા પ્યોરિફાઈંગ નીમ ફેસ વોશ. અને આ છે ને નવા પેકેજમાં ઉપલબ્ધ છે અને સર્વશ્રેષ્ઠ છે. અને આ ફેસ વોશ 5 દિવસમાં તમારા પિમ્પલ હટાવે છે અને ક્લિનિકલી સાબિત થયેલું છે. જે પિમ્પલ પાછા આવતા હોય એને અટકાવવામાં ક્લિનિકલી સાબિત કરેલું છે. તો ચાલો હવે હું ફેસ વોશ કરીને દેખાડી દઉં અને આના બેનિફિટ શું છે એ પણ તમને કહી દઉં. આ ફેસ વોશ ફક્ત લીમડા જ નહીં પરંતુ લીમડાના છોડના 5 ભાગનું બનાવવામાં આવેલ છે, જેમ કે યુવાન પાંદડા, પાકેલા પાંદડા, દાળી, ફૂલ અને ફળ. શોપ ફ્રી એન્ડ સ્કિન ફ્રેન્ડલી PS that keeps the skin hydrated. વાવ, મારું ફેસ કેટલું ક્લિયર થઈ ગયું. તમારી સામું જ રિઝલ્ટ છે. હવે તમને એમ થતું હશે આ ક્યાં અવેલેબલ છે? એમેઝોન, નાઇકા, ફ્લિપકાર્ટ, હિમાલયા એપ એન્ડ વેબસાઇટ ઉપર મળી જશે. ડિસ્કાઉન્ટ જોતો હોય તો મારી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી, ત્યાંથી તમે ક્લિક કરીને આ ફેસ વોશ મંગાવશો તો તમને ડિસ્કાઉન્ટ મળશે. તો જલ્દી જાઓ, ક્લિક કરો અને આ પ્રોડક્ટ મંગાવો. હાથી સિમેન્ટ, તમે આ સિમેન્ટ યુઝ કરો ને, હાથી તમારા ઘરની નીચે ઉભો રહે, પડවත් ન દે છાડ. 1 મહિનાથી અમારી જિંદગીને અમે પથારી ફેરવેલી છે. અહીંથી અહીંયા એટલે પથારી એટલે જિંદગી સારી છે. અમે અહીંથી અહીં કરવા મારીએ. ગાઈઝ, રસ્તામાં મને આપણી ગ્લાંજા જોવા મળી 14 અને આપણી ગ્લાંજા અહીંયા રહી. આને જોઈને ખરેખર સુકૂન તો મળે કે આપણે આટલા કિલોમીટર 1 લાખ કિલોમીટર આ ગાડીની અંદર થઈ રહ્યા છીએ. બાય બાય ગ્લાંજા. તમે પણ વેચાઈ ગઈ ગ્લાંજા ત્યાંની પહેલી વાર બ્લોગમાં જોઈ છે આપણી ગ્લાંજા. ભાઈ જાય છે કઈ બી અટેચમેન્ટ આ ગાડી સાથે કંઈક અલગ જ છે. મારે ગ્લાંજા તો ગ્લાંજા છે, એ પણ બ્લુ કલરની. રોડે પડી હોય તો એ
તમારી ઓળખાણ હતી કે ધમુ છે, ધમુ પલક જાય છે. રોડ ઉપર ખાલી નીકળે ને ગાડી 14 છે, ધમુની છે, ફાઇનલ થઈ જતી તમને. આજે આ ફાઇનલ નહીં થાય તમને. રાજકોટ પહોંચતાની સાથે રાજકોટની અંદર વરસાદ, પાણી પાણી પાણી. પણ હું આવ્યો ને એની પેલા પડી ગયો હતો. મહાદેવ મહાદેવ કરો કરો લૂસી નાખો. મજા આવી ગઈ ને રહેવાની? હજી પરમ દિવસે આવી. તારે એને હું ક્યાં કહું છું આવ્યો પાપા માર્યું? શું કામ માર્યું? હા શું કામ માર્યું? શું જમવાનું બનાવ્યું મારા માટે? મહેનત બનાવી, મમ્મીએ બનાવ્યું છે, મેં ખાલી રોટલી બનાવી. કોણી બની ને જોઈ લેજો. નાવું પહેર્યું? સોફી બેન બાકી થઈ ગયા. લે બસ પાડો છે પાડો. હાય હાય આવ આવ કેમ હું દાંતું કાઢે છે, દાંતું કાઢે છે મારા આમ જોતો. કિસકોલી નામ, કિસકોલી. કેવી રીતના? એમનો મોઢું જોઈને. આ મેં હેર કટ હું કોઈ દિવસ કરાવતો રાજુલામાં પલકે મારા હેર કટ કરાવે. બાકી હેર છે ને હું રાજકોટ કરાવું બોનાન્જામાં. તે મને કઈ કરાવી નાખો તો ફટાફટ ઉતાવળ કરાવ્યા ને તો થઈ ગયો મોરલા જેવો. સાસુમાં કહેતા હતા એમ. તો ભાઈ સાહેબ હું એટલા મોરલા જેવો થઈ ગયો તો લાગે ને મોરના પીછા ઊંચા હોય એમ. ના ના 2-3 દિવસ એવું લાગશે, પછી છે ને બહુ મસ્ત લાગશે. તમે અહીંયા હેર કટ કરાવે છે ને તો એ કે 15 દિવસમાં પાછા સેટ કરાવવા પડે, 15 દિવસે પાછા સેટ કરાવવા પડે. એટલે મેં કીધું હવે છે ને રાજુલા છે ને આવો કટ જ કરી નાખો, એટલે 3 મહિના લપ જ નહીં. 15 દિવસે રાજકોટ આવવું એના કરતા મેં કીધું એક ફેરામાં પૂરું, 3 મહિને સીધા હેર કટ પાછા. તારો વારો આવે ને ત્યારે તું જોજે. મારે હેર કટ કરવાની લપ જ નથી આવતી. કેમ? હેર કટ કરવાના મારે 6 મહિને હોય, 7 મહિને હોય. આ શું કર્યું તે? આના ઉપર આમ હતું તો મેં કીધું આને આમ રાખી દઉં તો દોરાઈ. હેર ના હિસાબે દેખાણું નહીં. ખાસ તો ટકો તારે કરવાની જરૂર છે, મારે નહીં. ટકો હમણાં આજે જ જાઉં છું. હમણાં 5-10 મિનિટ મેં તમે જમી લ્યો કે નહીં તો હેર આજ મેં તો ટકો કરાઈ આવું, સારું લાગે એટલું. મેં એને કીધેલું છે કે રોટલી છે ને હાવ કુણા ગાભા જેવી થાવી જોઈએ. ગભો નો કહીને બરોબર ખાઈ લો હવે. ઘરમાં પલકના મમ્મીને કોઈ દેખાતું નથી. તમને એમ તો આ ક્યાં ગયા? પલકે ઘરની બહાર કોઈને કાઢી નથી મૂક્યા ને. એ બેંક એક કામથી ગયા છે ને અહીંયા બંને એકલા જ છીએ અમે. સોફી દાદા હે ને કા ત્રીજું માણસ થાય હોતું છે. બટેટું ખાતું હતું જો. એ બટેટાથી રમતી હતી. જોરદાર ઊંઘ આવતી હતી. આવીને ફટાફટ મેં કીધું મારે નાહવું પડશે તો ફટાફટ ઠંડા પાણી નાહ્યો હોય. બરફનું પાણી હોય ને એવું રાજકોટમાં ઠંડુ પાણી. તારા 2 દિવસથી ઈશ પાણી. તું તો લગણી છો એ ખબર પડે ને. હા નખરા કરે. અહીંયા હોય ને તો ઠંડુ ગરમ બધું પાણી હાલે. ના હોય તો એમ જોવે કેવું આવડે કેવું તને કસોપી. પલક સોફી બે દિવસ પલક સાથે રહીને એને જો પોઝ આપતા શીખી ગઈ. ફાઇનલી રેખાબેન અને જયેશભાઈ આવી ગયા છે. મહાદેવ કેમ છો? કેમ દુબઈ ગયા હતા એમ ને તમે? હા દુબઈ ગયા હતા. ક્યારે આવ્યા? 4 દિવસ થઈ ગયા. દુબઈમાં શું ફર્યા તમે? બુર્જ ખલીફા, પછી બુર્જ ખલીફા, પછી ગોલ્ડ સુપર માર્કેટ, પછી શું કે દોહા કતાર બધે અહીંયા પાનનો ગલ્લો. હે જયેશભાઈ છે ને એ દુબઈમાં પેલા કામ કરતા. આઈ થિંક અહીંથી કેટલા વર્ષ થયા છે હવે? 10-12 વર્ષ પેલા દુબઈ ની અંદર રહેતા. હવે અમે દુબઈ જોયું નથી. અમને દુબઈ ની અંદર 10-12 વર્ષ કાયદા થઈ ગયા, જૂના છે એવું છે. આ મળે તું જ ભાઈ કે હતી જ નહીં? હતી તું પપ્પા પાસે ફોન કરીને બહુ વસ્તુ મગાવેલી છે. ત્યારે કાજુ બદામ છે ને હું મગાવતી તો રેખાબેન છે ને ઠેલી ભરીને કોકને આપી દેતા, એવું હતું. પાછા કેદી જવાના? પાછો ભગવાન કરે તો બીજા કોઈ મોકલે. અને રેખાબેન નો પગ ભાંગી ગયો છે, દુબઈ થી હાલીને આવ્યા. દુબઈ થી હાલીને આવ્યો, પડી ગઈ છે. ક્યાં પડ્યા તમે? નીચે પડી ગઈ. મારા નીચે જ પડે ગયા બીજા. અને આ રેખાબેન ને ના પાડે ને તોય આ બધા પ્લાસ્ટિક ના આખું કાચનો હે. કાચના વાટકા. ઓ હોય બહેણી છે કાચની બધી. આ બધું કરિયાવાર પલક નો આપ્યો છે આજે.
પલકનો કરિયાવર આપ્યો, બોલો કેટલો બધો છે, ખાધે ખૂટશે નહીં. કાચનું થઈ ગયું. વાહ ભાઈ વાહ. વાસણનો કરિયાવર. બીજું કઈ દેવાનું બેવાનું? બીજું કાંઈ નહીં, મને કાચનો શોખ દોહી મારે એટલે કાચ જ દઈ. અચ્છા એવું છે. જે આવશે. કરિયાવર. મારી દીકરીને સોનાનો ચેન બતાવ્યો, પોચી બતાવી. તમને કહું. હે? એક વસ્તુ સિગરેટમાં વાત કરી લીધી પણ મેં કીધું નહીં, પલકે તમને ના કહું. પડી. મારી હા દીકરીને મેં કાલે પોચી બતાવી, બુટી બતાવી, ચેન બતાવ્યો, જી જોતું લઈ લે પેલા. પણ કાંઈ ન લીધું ને? કાંઈ લીધું જ નહીં. નોંધ લઈને ઈ જ પાવર હે ને મારો. પાવર કાંઈ નહીં હોય, લેવા ગરીબ માણસનું લેવું પડે. પુષ્પારાજ ઝુકેગા નહીં સાલા. એ તમારું કેમ વસ્તુ નથી લેતું? ગાઈઝ તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને તમારે કેવા વ્લોગ જોતા છે ને એ જરાક કોમેન્ટ કરી દેજો, એટલે હવેથી અમે લોકો એવા વ્લોગ બનાવશું. કેવા બ્લોગ જોતા છે ને કેવા બ્લોગ બનાવીએ અમે. કેવા વ્લોગ બનાવીએ, તમને કેવા વ્લોગ જોવા ગમે છે એ કોમેન્ટ કરજો, એટલે અમે એવા વ્લોગ બનાવીશું. અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આવો નવો સપોર્ટ કરતા રહેજો. હવે ઓછો કરો છો પણ તો પણ કરતા રહેજો. ચલો મહાદેવ. વિડીયો સારા આવે નથી બનાવતા અને હમણાં 1-1.5 મહિનાથી મૂકી દીધું છે યુટ્યુબ એના માટે. બાય બાય ગાઈઝ.